નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। महत्वना समाचार सामे આવી રહ્યા છે। ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। हार्दिक पटेल द्वारा मुख्यमंत्री ने पत्र लखीने रजूआत करवामां आवी छे। जनता माटे हवे रजूआत करवामां आवी छे अने हार्दिक पटेल द्वारा मुख्यमंत्री ने रजूआत करवामां आवी छे। धारासभ्य हार्दिक पटेले मुख्यमंत्री भूपेन्द्र पटेल ने पत्र लख्यो छे। हार्दिक पटेले मुख्यमंत्री ने पत्र लखीने चीमकी आपी छे। तो जरूर पड़शे तो जनता माटे आंदोलन करीश तेवुं हार्दिक पटेल द्वारा कहेवामां आव्युं छे। विरमगाम शहेरमां गटરની समस्याने लईने पत्र लखवामां આવ્યો છે। तो चिंता, आक्रोश અને विनंती સાથે पत्र लख्यो છે। धारासभ्य हार्दिक पटेल द्वारा मुख्यमंत्री भूपेन्द्र पटेल ने पत्र लखवामां આવ્યો છે। हार्दिक पटेले मुख्यमंत्रीने पत्र लखीने चीमकी आपी છે। जनता माटे जरूर पड़शे तो आंदोलन करीश तेवुं हार्दिक पटेल द्वारा कहेवामां આવ્યું છે। जूनागढ़ समाचार सामे આવી રહ્યા છે, જેમાં મહેશગીરી બાપુએ આક્ષેપો કર્યા છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢ ખાતેથી મહેશગીરી બાપુ દ્વારા હરિગીરી બાપુ પર આક્ષેપ કરવામાં આવ્યા છે। તો આ સમાચાર જૂનાગઢથી સામે આવ્યા। મહેશગીરી બાપુના હરિગીરી બાપુ પર આક્ષેપો કરવામાં આવ્યા છે। ભવનાથ મહાદેવ મંદિરમાં જલાભિષેક કરીને સંકલ્પ પૂર્ણ કર્યો છે। મંદિર સંદર્ભે ચાલી રહેલા વિવાદ વચ્ચે મહેશગીરી બાપુનું નિવેદન પણ સામે આવ્યું છે। આજે સાધુ સંતોની ઉપસ્થિતિમાં નિવેદન આપ્યું છે। મુદત પૂરી થઈ એટલે રિન્યુ કરી એવું નથી। મુદત પૂરી થયા પહેલા જ એમની અકાલપટ્ટી કરવામાં આવી છે। ખોટો ભ્રમ એ ફેલાવે છે। અકાલપટ્ટી કરવાના કારણો પ્રેમગીરી અતિથિ ભવન વગર મંજૂરીએ, પછી ગેરરીતિ, હિસાબ કિતાબમાં ગેરરીતિ, હાજરી જે જોઈએ એટલી હાજરી નથી, અને આવા ઘણા કારણો છે જેના લીધે એમને અકાલપટ્ટી કરવામાં આવ્યું છે। ભાઈ ઓર્ડરમાં છે, તમે તમારી રીતે મેળવી લ્યો। હું મારા શબ્દો છે ને ફરશે નહીં, જે મેં કીધું એ સત્ય છે। મેં તમને કીધું જ છે કે ગેરરીતિ એમણે આચરી છે, તો એના ઘણા બધા આવી છે। મારા પાસે ઘણા બધા પ્રમાણ અને પુરાવા છે। હું ધીમે 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 પુખ્તા પૂરું સરખું થાય ને એના પછી હું જેના માટે આગળ વધવાનું છે આગળ વધીશ, અને જેલમાં જે જવાની વાત મેં કરી એના માટે લડીશ। વિજાપુર પાલિકા દ્વારા દબાણો હટાવવામાં આવ્યા છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણાના વિજાપુર ખાતેથી, જેમાં પાલિકા દ્વારા હવે દબાણો હટાવવામાં આવ્યા છે। વિજાપુર પાલિકા દ્વારા દબાણ હટાવવામાં આવી રહ્યા છે અને પોસ્ટ ઓફિસથી આનંદપુરા ચોકડી પરના દબાણો હટાવવામાં આવ્યા છે। વારંવાર રજૂઆતને પગલે દબાણો હટાવવામાં આવ્યા છે। પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી અને દબાણો હટાવવાનું ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે લારી ગલ્લા જેવા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। શું નામ આપનું સાહેબ? કલ્પેશ ભટ્ટ। કાલે વિજાપુર શહેરની અંદર જે દબાણ હટાવો કામગીરી કરી એમાં આપ શું કહેશો સાહેબ? સંકલનની અંદર વિજાપુર શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન ઉદ્ભવ થતા સરકારશ્રીની સૂચના અનુસાર આપણે હાલ વિજાપુરથી હિંમતનગર જતો જે બ્રિજ છે એ ભયજનક હોવાના કારણે ભારે વાહનો માટે પ્રતિબંધિત કરેલ છે, જેના કારણે આ વાહનો વિજાપુર શહેરમાં થઈને પસાર થઈ રહ્યા છે। આથી આનંદપુરા ચોકડીથી શરૂ કરી અને નગરપાલિકાની ઓફિસ સુધી ભારે વાહનોને કારણે ટ્રાફિક અત્યંત વધી જવા પામેલ છે। આ રસ્તા ઉપર અમુક દબાણદારો રસ્તા પૈકીની જગ્યામાં તેમજ સરકારી જગ્યામાં દબાણ કરીને પોતાની વાણિજ્યિક પ્રવૃત્તિ કરી રહેલા હતા। સરકારશ્રીની સૂચના મળતા
આદરણીય પ્રાંત સાહેબ તેમજ અમારા વહીવટદાર અને મામલતદાર વિજાપુરની આગેવાનીમાં આપણે દબાણદારોને નોટિસ આપેલી હતી. 24 કલાકની નોટિસ આપવા છતાં પણ તેમના દ્વારા દબાણ દૂર કરવા માટે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ગઈકાલે અમે 320 પૈકી 75% જેટલા દબાણો છે એ સ્થળે દૂર કરાવ્યા હતા. બાકીના દબાણદારોએ આશ્વાસન આપ્યું કે અમે દબાણો જાતે ખસેડી લઈશું અને તેમના દ્વારા હાલમાં દબાણો ખસેડવામાં આવી રહેલ છે. આ પ્રક્રિયા અમદાવાદ પોલીસ દ્વારા જાગૃતતા ફેલાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ ખાતેથી, જેમાં પોલીસ દ્વારા હવે જાગૃતતા ફેલાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જ્યારે કાગડાપીઠ પોલીસ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવ્યા. 3 નવા કાયદા પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જ્યારે કાયદાની થીમ મુજબની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. એસીપી અને પીઆઈના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યું. શ્રાવણ મહિનાને લઈને હવે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો આ સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવ્યા છે. અમદાવાદ ખાતેથી આ સમાચાર સામે આવ્યા. શ્રાવણ મહિનાને લઈને હવે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે ફરાળી વસ્તુઓ બનાવતા અને વેચતા એકમો ઉપર ચેકિંગ હાથ ધરાયું હતું. નવરંગપુરા, ગ્વાલિયા સહિત અન્ય દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મધુર ડેરીની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ મધુર ડેરીની ચૂંટણી જાહેર થઈ છે અને મધુર ડેરીની ચૂંટણી માટે મતદાર યાદી આજે પ્રસિદ્ધ થશે. તો ગાંધીનગરથી આ સમાચાર સામે આવ્યા છે અને 8 ઓગસ્ટ સુધી મતદાર યાદીના વાંધા રજૂ કરી શકાશે. 11 ઓગસ્ટે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજકોટના ધોરાજીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ ખાતેથી જેમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. તો હિટ એન્ડ રનના અકસ્માતની આ ઘટના સામે આવી રહી છે. ધોરાજી ખાતેથી જેમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવાનનું મોત થયું છે. જેતપુર રોડ નેશનલ હાઈવે પનઘટ હોટેલ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા ડમ્પરે યુવાનને અડફેટે લેતા યુવકનું મોત નીપજ્યું છે. રાજકોટ લોકમેળાને લઈને કલેક્ટરે નિવેદન આપ્યું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજકોટના લોકમેળાને લઈને કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. રાઇટ્સ સંચાલકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કલેક્ટરનું નિવેદન હવે સામે આવ્યું છે અને 143 ખાલી પડેલા પ્લોટોની કાલે હરાજી થશે તેવું કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે. જ્યારે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણતાના આરે છે તેવું કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા કહેવામાં આવ્યું. ટૂંક સમયમાં મેળાનું નામ કરવામાં આવશે નક્કી. આ વર્ષે આપણે લોકમેળો જે છે આની અત્યાર સુધીની મોટાભાગે તમામ કામગીરી જે છે આ પૂરજોશમાં ચાલી રહી છે. ખૂબ સારો પ્રતિસાદ તમામ રાઇટ્સ ઓનર દ્વારા પણ મળ્યો છે અને અત્યાર સુધીમાં આપણે તમામ પ્લોટોની હરાજી કરી ચૂક્યા છે. ઓનલી 143 પ્લોટ્સ જે છે અને આમાં પણ મોટાભાગે નાની રાઇડ્સ હોય, ચકરડી હોય અથવા સ્ટોલ્સના બાકી છે. આ માટે 31 તારીખ સુધી આપણે ડેટ જે છે એક્સટેન્ડ કરી છે અને પછી 1-2 દિવસમાં આપણે હરાજીની કામગીરી પૂરી કરીશું. અને અમને અપેક્ષા છે કે અત્યારે લાસ્ટના દિવસોમાં જે પ્રતિસાદ મળ્યો છે આના મુજબ તમામ પ્લોટ્સ જે છે આનો નિકાલ થઈ જશે. જ્યાં કદાચ નહીં થાય તો પછી બીજી સંસ્થાઓને અથવા સરકારી સંસ્થાઓમાં પણ ઘણી બધી માંગણી છે. આ તમામને રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં માર્કેટ યાર્ડમાં તસ્કર ત્રાટક્યો છે. તો આ સમાચાર રાજકોટ ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં બેડી માર્કેટિંગ યાર્ડમાં તસ્કર ત્રાટક્યો છે. મુખારવિંદ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ચોરી થઈ છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. 7 લાખથી વધુ રૂપિયાની ચોરી કરીને તસ્કર ફરાર થયો છે.
તો માર્કેટિંગ યાર્ડમાં ચોરીની ઘટના બની છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જ્યારે મુખારવિંદ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ચોરીની ઘટના બની છે. અમેરિકા દ્વારા હવે ભારત પર 25% ટેરિફ લાદવાને મામલે હવે વધુ સમાચાર રાજકોટ ખાતેથી સામે આવી રહ્યા છે. તો સમાચાર સામે આવ્યા છે જેમાં અમેરિકા દ્વારા ભારત પર 25% ટેરિફ લાદવાનો જે મામલો છે તેને લઈને હવે ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. જ્યારે ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. એક્સપોર્ટરો માટે નુકસાનકારક લાગી રહ્યું છે તેવું પાર્થ ગણાત્રા દ્વારા કહેવામાં આવ્યું છે. રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા હવે ઉપપ્રમુખનું નિવેદન સામે આવ્યું છે અને ડોલર મજબૂત થવાની સંભાવના લાગી રહી છે. અમેરિકા દ્વારા ટેરિફ લગાડવામાં આવ્યું છે ભારત ઉપર 25%. કેટલી અસર પહોંચશે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ? ખાસ કરીને જોઈએ તો ગઈકાલે જે ન્યૂઝ આવ્યા 25% ટેરિફના ટ્રમ્પ સરકાર દ્વારા, તે એક્સપોર્ટરો માટે તો ઇન્સ્ટન્ટ આપણે જોઈએ તો નુકસાન કરતા દેખાય છે, સાબિત થાય છે. ખાસ કરીને આપણે જોઈએ તો ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ્સ, ઓટોમોબાઈલ સ્પેર પાર્ટ્સ એવી અલગ અલગ વધારે પડતું એન્જિનિયરિંગ ગુડ્સ એ વધારે પડતું અહીંયા નિકાસ હોય છે. એમાં અત્યારે જે હજી ફૂલ ક્લિયર રિપોર્ટ નથી, પણ કદાચ એવું બને કે ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ્સને આમાંથી એ લોકોએ બાકાત કર્યું હોય, કારણ કે એ લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે. બાકી બધી આઇટમોમાં આ ટેક્સ લાગવાથી કોમ્પિટિશન થોડી ટાઈટ થાય એવું લાગે. ચાઇના સામે અત્યારે ઓલરેડી લોકોનો 30% ટેક્સ છે જ, પણ છતાંય જે આપણી આશા હતી કે આપણે 15%થી નહીં વધી, જે યુરોપિયન યુનિયનની લોકોએ લગાડેલો છે એ પ્રમાણે હોત તો આપણી માટે ફૂલ ગુલાબી પિક્ચર હોત. પણ અત્યારે થોડી કોમ્પિટિશન. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કોર્ટે હવે વીએમસીને 1.19 કરોડ રૂપિયા પરત કરવા માટે હુકમ કર્યો છે. તો આ સમાચાર સામે આવ્યા. કોર્ટે વીએમસીને 1.19 કરોડ રૂપિયા પરત કરવાનો હુકમ કર્યો. અલકાપુરી રેલવે ગરનાળાના જાહેરાત વિવાદમાં હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે 1.19 કરોડ રેલવેને પરત કરવાનો હુકમ કરાયો છે. જ્યારે વીએમસી દ્વારા અનધિકૃત જાહેરાતો લગાવવામાં આવી હતી. આ અલકાપુરી ગરનાળું જે છે એ રેલવે તંત્ર મારફતે 1875ની અંદર બનાવવામાં આવેલું હતું. એ ગરનાળો બનાવ્યા પછીથી રેલવેની જ માલિકી હતી, પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આ ગરનાળાની દિવાલો ઉપર કોમર્શિયલ જાહેરાતો કરવાના આશયથી ટેન્ડરો મંગાવ્યા. 2004ની સાલમાં ટેન્ડરો મંગાવ્યા, એના ભાવ નક્કી કર્યા અને ગેરકાયદેસર રીતે, અનધિકૃત રીતે ત્યાં આગળ જાહેરાતના હોલ્ડિંગ્સ મુકાવી અને આવકો મેળવેલી હતી. જે આવક ખરેખર રેલવેને મળવા પાત્ર હોય, એ રેલવેની મિલકતની અંદર કોર્પોરેશન આ પ્રકારનું જાહેરાતો મૂકી જ ના શકે. એ બાબતનું એક મીટિંગ પણ પ્રતાપનગર DRM ઓફિસની અંદર થયેલી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર હાજર હતા, ઉચ્ચ અધિકારીઓ હાજર હતા, રેલવેના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. આ 2016ની અંદર આ મીટિંગ થઈ, નક્કી થયેલું હતું. તેમ છતાં પણ આ અનધિકૃત રીતે કોમર્શિયલ જાહેરાતો ચાલુ રહેલી હતી. આ બાબતનો રકમ વસૂલ કરવા માટેનો રેલવે મારફતે 2008ની અંદર નામદાર કોર્ટની અંદર દાવો દાખલ કરવામાં આવેલો હતો, જે હાલ આ દાવાના કામે કોમર્શિયલ સિવિલ કોર્ટ મારફતે જજ શ્રી જે ભટ્ટ સાહેબ મારફતે આ દાવો મંજૂર કરવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેલવે ગરનાળું એટલે કે અલકાપુરી સ્થિત આવેલું આ રેલવે ગરનાળું જે છે તેની ઉપર જે બેનર પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા હતા અને તેનો સીધો ઇજારો જે છે કે તેનો વહીવટ જે છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો હતો. મહત્વની વાત છે કે અલકાપુરી રેલવે ગરનાળામાં જાહેરાતના વિવાદમાં કોર્ટે હવે વીએમસીને 1.19 કરોડ રેલવેને પરત કરવાનો હુકમ કર્યો છે. મહત્વની વાત છે કે જે રીતે 1857થી રેલવેની માલિકીના ગરનાળાની દિવાલ પર મહાનગરપાલિકા દ્વારા અનધિકૃત જાહેરાતો જે છે તે લગાવવામાં આવતી હતી અને તેનો સીધો જ ખર્ચ જે છે તે વડોદરા મહાનગરપાલિકામાં જમા કરવામાં આવતો હતો. ત્યારે મહત્વની વાત છે કે પ્રકાશ સુર્વે સાથે કરાર દ્વારા શહેરી કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ ઉપયોગ જે છે તે રેલવે ગરનાળાનો કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન રેલવે દ્વારા માલિકી અને રકમની વળતરની માંગ સાથે જે દાવો જે છે તે દાખલ કરવામાં આવ્યો હતો અને સમગ્ર પગલાંને લઈને કહી શકાય કે રેલવે તરફથી હવે દસ્તાવેજી પુરાવા અને મૌખિક દલીલો રજૂ કરાઈ, જેને લઈને હવે કોર્ટ દ્વારા
1.19 કરોડ ઉપરાંતનું વ્યાજ સહિત રકમ જે છે તે રેલવેને ચૂકવવાનો ચુકાદો છે તે સામે આપ્યો છે. મહત્વની વાત છે કે 16 વર્ષથી આ વહીવટ જે છે તે કરવામાં આવી રહ્યો હતો. સીધું નાણાંનું વળતર જે છે તે મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવતું હતું. અનધિકૃત રીતે રેલવે ગરનાળું, રેલવેની જમીન ઉપર રેલવે અધિકૃત હોય છે, ત્યારે રેલવેને આ નાણાં મળવા જોઈએ તે નાણાં સીધા જ મહાનગરપાલિકા દ્વારા ચાવ કરવામાં આવી ગયા હતા. ત્યારે સમગ્ર મામલાને લઈને સરકારી વકીલો અને પિટિશન દાખલ કરતા આ તમામ નાણાં જે છે તે હવે રેલવેને મહાનગરપાલિકા દ્વારા પરત કરવા પડશે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અને પોરબંદરની મહિલાઓ રણચંડી બની છે તો આ સમાચાર પોરબંદર ખાતેથી સામે આવી રહ્યા છે. ગાંધીભૂમિ પોરબંદરની મહિલાઓ હવે રણચંડી બની છે. સમાચાર પોરબંદર ખાતેથી સામે આવ્યા છે. ઉદ્યોગનગરનું ફાટક રાતોરાત બંધ કરી દેતા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. મહિલાઓ રસ્તો બંધ કરાવી વિરોધ નોંધાવ્યો હતો. પોરબંદરની મહિલાઓ રણચંડી બની છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. વૈકલ્પિક માર્ગ બિસ્માર અને ઢાળવાળો છે, જ્યારે એમ્બ્યુલન્સ, રિક્ષા ચાલકો અને મહિલાઓને મુશ્કેલીઓ પડી રહી છે. મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જ્યારે પોરબંદરની મહિલાઓએ હવે વિરોધ પ્રદર્શન કર્યું છે. જ્યારે મહિલાઓએ રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સેલ્ફી લેતી વખતે યુવક ખાઈમાં પડ્યો છે. તો આ સમાચાર સામે આવ્યા, જેમાં સેલ્ફી લેતી વખતે હવે યુવક ખાઈમાં પડ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજસ્થાનના પર્યટક સ્થળ માઉન્ટ આબુની આ ઘટના છે. માઉન્ટ આબુના આરના હનુમાન મંદિર પાસેની આ સમગ્ર ઘટના છે, જેમાં યુવક સેલ્ફી લઈ રહ્યો હતો અને તે સમયે જ તે ખાઈમાં પડી ગયો છે. 300 ફૂટ ઊંડી ખાईમાં પડતા युवकને गंभीर इजाओं पहुंची है. मिली थी कि करीब 2-2:15 बजे एक व्यक्ति है, अपने 2 दोस्तों के साथ में घूमने आया था माउंट आबू. ये जो मोड़ है यहाँ पे दीवार के पास में खड़ा होकर सेल्फी खिंचवा रहा था. इसी दौरान पैर फिसलने से नीचे खाई में गिरा. मौके पर हम लोग मौजूद है, हमारी टीम मौजूद है. नीचे बचाव राहत कार्य वाली टीम आ गई है और बचाव कर रही है. जल्दी उसको बाहर निकाल कर हॉस्पिटलाइज कर रहे हैं. अभी तक स्थिति में वो जिंदा है, बात कर रहे हैं. समाचार सामे આવી રહ્યા છે, જેમાં કચ્છના પરિવાર પર હવે વારાહી ટોલ પાસે હુમલો કરવામાં આવ્યો છે. તો સમગ્ર ઘટના પાટણમાં બની છે અને આ સમાચાર સામે આવ્યા પાટણથી, જેમાં કચ્છના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે. જે ટોલ નાકા પર ગાડી રોકીને આવારા તત્વોએ હુમલો કર્યો હતો. જ્યારે હુમલા સમયે નાની બાળકી પણ ગાડીમાં હતી. સમાચાર સામે આવી રહ્યા છે પાટણ ખાતેથી, જેમાં રાધનપુરમાં ડિલિવરી બાદ પરિવાર વતન પરત ફરતો હતો તે સમયે આ ઘટના બની છે અને સ્કોર્પિયો ગાડીના કાચ તોડીને દાગીનાની લૂંટ કરવામાં આવી છે. આવારા તત્વો દ્વારા ગાડી પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં પરિવારના 5 સભ્યોને ઈજાઓ પહોંચી છે, જ્યારે 2ની હાલત ગંભીર છે. અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે. તો અન્ય સમાચાર અરવલ્લી ખાતેથી સામે આવી રહ્યા છે. તો અરવલ્લીથી આ સમાચાર સામે આવ્યા, જેમાં મફત આપતા મગફળી બિયારણનો જથ્થો ઝડપાયો છે. જ્યારે મેઘરજના સિંગ ચણા વેપારીના ત્યાંથી જથ્થો ઝડપાયો છે. મગફળીનો આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 40 કિલો મગફળી બિયારણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સિંગ ચણાની દુકાનમાંથી આ મગફળીના બિયારણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ટીડીઓ અને ખેતીવાડી અધિકારીને ફરિયાદ મળી હતી. આજરોજ મેઘરજ તાલુકા પંચાયત ખાતે મેઘરજ તાલુકાના કેટલાક ખેડૂતોની મૌખિક રજૂઆત હતી કે ખેતીવાડી ખાતા દ્વારા મળેલ મગફળી બિયારણનું બજારમાં ખેડૂતો દ્વારા વેચાણ થઈ રહ્યું છે. જે સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીને પણ ખેડૂતો દ્વારા ફરિયાદ મળી હતી. તો તેમને સાથે રાખી ટીડીઓ સાહેબ શ્રીને જોડે રાખી અને બજારમાં દુકાનોની ચેકિંગ કરતા એ પંચાલ ચોકડી નજીક મનપસંદ હોટલની બાજુમાં રામદેવ સિંગ ચણા નામની એક દુકાન છે, જેમાંથી મગફળી 23 GJ 23 નંબર અમને જોવા મળી હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો બોટાદથી સમાચાર સામે આવી રહ્યા છે. તો બોટાદથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
બોટાદ ખાતેથી આ સમાચાર સામે આવ્યા. જિલ્લા ભાજપ આયોજિત પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભાજપ આયોજિત શક્તિ કેન્દ્ર પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 2 દિવસીય યોજાશે શક્તિ કેન્દ્ર પ્રશિક્ષણ વર્ગ. ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે અને કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી સંતોએ પ્રારંભ કરાવ્યો છે. બાબુભાઈ જેબલિયા, રાષ્ટ્રીય મહામંત્રી, ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા. આજે સારંગપુર મુકામે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ભારતીય જનતા પાર્ટીનો વર્ગનો પ્રારંભ થયો છે. શક્તિ કેન્દ્રના સંયોજક લેવલનો આ વર્ગ આજે થશે. એક વર્ગ આજે પૂરો થશે, એક વર્ગ આવતીકાલે સવારે શરૂ થઈ અને સાંજે પૂરો થશે. જિલ્લામાં 2 વર્ગોનું આયોજન થયું છે. સમગ્ર ગુજરાતમાં શક્તિ કેન્દ્રના સંયોજકોનો પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં આ પ્રકારના આયોજન દ્વારા કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરવાના છે. ગીર જિલ્લા કલેક્ટરે ગાંઠવણ ગામની મુલાકાત કરી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા ગાંઠવણ ગામની મુલાકાત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે ગાંઠવણ ગામની મુલાકાત કરીને જિલ્લા કલેક્ટર NV ઉપાધ્યાયનું મહંતે સન્માન કર્યું હતું. ગાંઠવણના સરપંચ, ઉપસરપંચ સહિત લોકો જોડાયા હતા. કલેક્ટર દ્વારા ગાંઠવણ ગામની મુલાકાત કરવામાં આવી છે. રુદ્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને નિરીક્ષણ કર્યું હતું. તો દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જન્મના દાખલામાં લાંચ લેતો ઓપરેટર ઝડપાયો છે. તો આ સમાચાર સામે આવ્યા. દાહોદ ખાતેથી જન્મના દાખલામાં લાંચ લેતો ઓપરેટર ઝડપાયો છે. લીમખેડાની ગ્રામ્ય પંચાયતનું લાંચિયો ઓપરેટર પકડાયો છે. એસીબીએ છટકું ગોઠવતા લાંચિયો કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાયો છે. જન્મના દાખલા માટે 1200 રૂપિયાની લાંચ માંગી હતી અને હવે કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાયો છે. જ્યારે 1000ની લાંચ લેતા આરોપી રંગે હાથ ઝડપાયો હતો. સમાચાર સામે આવ્યા, જેમાં લાંચ લેતો ઓપરેટર ઝડપાયો છે. ચિલાકોટાનું ઓપરેટર લીમખેડામાં લાંચ લેતા ઝડપાયો છે. ગાંધીનગરમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુજરાતના નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા અને સુખાકારી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે આરોગ્ય સમીક્ષા કેન્દ્રનો શુભારંભ કર્યો હતો. આ કેન્દ્ર એક જ મહિનામાં આરોગ્યલક્ષી યોજનાઓની પ્રગતિનું નિરીક્ષણ, લાભાર્થીઓનો પ્રતિભાવ અને ડેટા આધારિત નિર્ણયો લેવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે 100 કોલ ટેકર્સ અને અદ્યતન સુવિધાઓ દ્વારા જુલાઈ 2025માં 3.76 લાખથી વધુ કોલ સ્વીકારવામાં આવ્યા હતા, જેમાં 104 હેલ્થ હેલ્પલાઇન પર 12,800થી વધુ, PMJ પ્રતિસાદ માટે 99,000થી વધુ અને RMNCAH+N માટે 2 લાખથી વધુ કોલ્સનો સમાવેશ થાય છે. આ કેન્દ્ર સગર્ભા માતા, બાળ આરોગ્ય, TB, સિકલેસ અને રસીકરણ અને વાહકજન્ય રોગ નિયંત્રણ જેવી સેવાઓનું ફોલોઅપ કર્યું હતું. અમદાવાદના ચાંદલોડિયામાં વિવાદિત પોસ્ટર સિક્યુરિટી સંસ્થા દ્વારા લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં મહિલાઓને લઈને વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે, જેમાં લખ્યું કે મહિલાઓએ મોડી રાત્રે પાર્ટી માટે બહાર નીકળવું નહીં, રેપ અને ગેંગરેપ થઈ શકે છે. એક તરફ ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે, તો બીજી તરફ ખાનગી બાઉન્સર સંસ્થાઓ પોતાનો ધંધો વિકસાવવા માટે આવા જાગૃતિના નામે પોસ્ટર લગાવે છે. મહિલા સુરક્ષા માટે પોલીસ અને ગૃહ વિભાગ હંમેશા સતર્ક રહે છે. તેવા સમયે આવા પોસ્ટર સામે કાર્યવાહી કેમ નહીં તેવા સવાલો લોકો કરી રહ્યા છે.
ગુજરાતને સૌથી વધારે સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે અને ખાસ કરીને મહિલાઓ માટે આ સુરક્ષિત રાજ્ય વધારે ગણવામાં આવે છે અને આ માટે સરકાર તેમજ ગૃહમંત્રી છે તેઓ પણ પ્રયત્નશીલ રહે છે, સાથે પોલીસ પણ સતત પ્રયત્નશીલ રહે છે. ત્યારે ચાંદોડિયા વિસ્તારની અંદર આ પ્રમાણે એક પ્રાઇવેટ સિક્યુરિટી સંસ્થા દ્વારા જે બોર્ડ લગાવવામાં આવે છે, બોર્ડની અંદર લખવામાં આવે છે કે રાતની પાર્ટીઓમાં જવાનું નહીં, રેપ અથવા ગેંગરેપ થઈ શકે છે. એટલે કે આ જે અહીંયા જે બોર્ડ લગાવવામાં આવ્યું છે સલામતી સિક્યુરિટી અને પર્સનલ ફોર્સ પ્રાઇવેટ લિમિટેડ, તેના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે રાત્રે કોઈ મહિલા નીકળે તો ગેંગરેપ થઈ શકે છે. આવા સૂચક બોર્ડ છે તે લગાવવામાં આવે છે. આની પાછળનું મુખ્ય કારણ એવું છે કે મહિલાઓ માટે સારો સંદેશો જાય, પરંતુ ક્યાંક પોલીસની કામગીરી, ગૃહમંત્રીની કામગીરી અને સરકારની સામે આડકતરી રીતે સીધા જ સવાલો આ પ્રમાણે જે બાઉન્સર સંસ્થાઓ જે રહી રહી છે તે કરી રહી છે. ક્યાંક પોલીસ ઉપર જે લોકો ભરોસો રાખી રહ્યા છે, મહિલાઓ સુરક્ષાની વાતો થઈ રહી છે, મહિલાઓ સુરક્ષિત છે, તેમ છતાં પણ પોતાનો ધંધો રોજગાર વિકસાવવા માટે આ રીતના બોર્ડ છે તે લગાવી અને ક્યાંક એક ડરનો માહોલ છે ત્યાં બાઉન્સર સંસ્થા જે છે તે ઊભો કરી રહ્યા છે. ત્યારે આવા જે બેનર લગાવનારા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી તેવી લોકો પણ માંગ કરી રહ્યા છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્ય અને શહેર દ્વારા જિલ્લા કચેરી ખાતે જ્ઞાન સહાયક કેમ્પનું આયોજન કરાયું હતું. શિક્ષણ સહાયકો છૂટા થયા તેમની જગ્યાએ જ્ઞાન સહાયકોની ગોઠવણી થાય અને બાળકોનું ભવિષ્ય ના બગડે તે હેતુથી આયોજિત કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી દ્વારા આજે જ્ઞાન સહાયકોની ભરતી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાન સહાયક ભરતી કેમ્પ 50થી વધારે જ્ઞાન સહાયકો હાજર રહ્યા હતા. આ કેમ્પ એટલા માટે છે કે જે શિક્ષકો જૂના શિક્ષકો હાજર થયા, ત્યારબાદ અત્યારે શિક્ષણ સહાયક તરીકે પણ સરકારે જે ભરતી કરી અને શિક્ષણ સહાયકની કાયમી ભરતી થઈ જતાં જે જ્ઞાન સહાયક છૂટા થયા છે એ ફક્ત અમદાવાદ શહેરના જ અને ગ્રામ્ય હોય તો ગ્રામ્યના જ, એમને પોતાના જ જિલ્લામાં જે છૂટા થયા છે તેમને બીજી શાળામાં મૂકવા માટે યોગ્ય સપ્રમાણ ગોઠવણી થાય, તેમની પણ પસંદગી હોય, શાળાની માગણી પણ હોય. આ બધું જોઈને તેમને મેરિટ પ્રમાણે તેઓને યોગ્ય જગ્યાએ ગોઠવવા માટેનું એક આયોજન આજે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કરવામાં આવ્યું છે. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.